નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો? તો મિત્રો વરસાદ 2-3 દિવસ ત્યાં નથી પડતી એટલે ચોખ્ખા પડ્યા છે એકદમ ડ્રેગન ફ્રૂટ. જો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. હવે છે ને આના માટે એના ઉપર હવે થ્રિપ્સ, કથરી અને જે ઓલી માખી છે ને જે અંદર ગાર્ડનના ઈંડા મૂકે છે એ બધાનો સ્પ્રે કરવો પડશે. આજે બપોર પછી કરી દઈએ એવું હતો. વાતાવરણ એકદમ ક્લીન છે. જો સાથે આપણો કન્સલ્ટન્ટ લખી ગયા છે, મતલબ રાખ્યા નથી, કંપનીના સાહેબ છે. હું કહીશ નહીં કઈ કંપનીના છે, કારણ કે પેડ પ્રમોશન નથી એટલે હું કહી ના શકું એનામાં. તો એ કહી ગયા છે મને રીપમાં શું શું હલાવવાનું છે અને છાંટવાનું શું શું છે, આના ઉપર સ્પ્રે કરવાનું શું છે. હા રીજો આવી માખ્યું છે ને, દેખાય છે? હા રીજો, આ તો નોર્મલ માખી છે. ઓલી છે ને ક્યાંક તમને બતાવીશ, એકદમ આમ ગોલ્ડન ટાઈપની માખી છે. આપણે આ ફળ માખી નથી, અલગ છે. આજે બધી કણીઓ નવી આવી ગઈ છે, ભગવાનની મહેરબાની છે. સારી કણીઓ છે ને ફ્રૂટ પણ સારા લાગેલા છે. નવા ફ્રૂટ જો બધા ક્લીન છે એકદમ, છે ને, કોઈ જાતની ફંગસ નથી, કાંઈ નથી. વરસાદ નહીં આવે ત્યાં સુધી. આ જે જૂના હતા ફંગસવાળા આ છે. જો હવે અમુક અમુક દેખાય છે ક્યાંક ક્યાંક, બધા કાઢીને, બાકી તો ક્લીન થઈ ગયા છે, કોઈ પ્રોબ્લેમ છે નહીં. કથરીની દવા છાંટવી પડશે, કથરી અને થ્રિપ્સ. કથરી શું કરે, વચ્ચે મેં તમને એક વિડીયોમાં બતાવ્યું હતું, એક ભાઈને ત્યાં આવે છે પ્રોબ્લેમ, આખા ફ્રૂટ છે ને બધા એકદમ આમ કબરચિત્રા કરી નાખે. એ કથરીનો પ્રોબ્લેમ બહુ ગંભીર છે. અમુક અમુક ક્યાંક છે આ ઓલા જે ફંગસવાળા જૂના છે એ, બાકી તો કોરા છે. જમીન પણ એકદમ કોરી, એકદમ ન થઈ, માપની કોરી થઈ ગઈ છે. વારો શું છે લાઇટનો, તો એ પ્રમાણે પાણી પણ લઈ લઈએ અહીંયા. બપોર પછી એ પણ હલાવી દઈએ આપણે. એમાં છે ને ખાતરમાં 12 કહી ગયા છે, અને સાથે કંઈક કેન્ડલ રૂટ કરીને આવે છે ફ્રૂટ ડેવલપમેન્ટ માટે, એ કહી ગયા છે. તો એ હલાવી દઈએ, થોડુંક જોર મળી જાય ઝાડને. જો એકદમ મસ્ત થઈ ગયા છે બધા. પરફેક્ટ છે. તમને લેવો તો લઈ લીધો છે. હવે છે ને આ ક્યાંક ક્યાંક હટાવવા પડશે. હવે આમાં કાંઈ ઓલું છે નહીં, પણ ગયા વર્ષે છે ને આની અંદર ગાર્ડર બનતી હતી, નીંદવા માટે આવશે કાલે. થોડું થોડું બધું છે, 2 પાળિયા રહ્યા છે, તો વ્યવસ્થિત કરાવી નાખશો એના પાસે. હા જો ફ્લાવરિંગ કેવું છે, જો બધું અંદર. આમાં છે ને પાવડર હોય છે, જો આ મેન છે પાવડર. તો અડાય નહીં, પણ આ તમારા માટે હું અડ્યો છું. આ નર છે, એના માટે ફ્લાવરિંગ થઈને જાય. સારું છે, જબરદસ્ત છે. માખી છે ને તમને બતાવું એક ઓલું થાય તો. અત્યારે છે ને ઝાકળ આવી છે, જો બપોરના 10:30-11 વાગે એવું હશે તો છાંટશું. હા એક જો થોડોક ઓલો થાય છે, ભીનો છે, એટલે સ્ટીકર નાખીએ એટલે વાંધો ના આવે, બરોબર છે થોડુંક. યાર આ લાળા છે ને કંટાળાવાળું કામ છે યાર. ત્યાં ત્યાં ટોચ ચોટી જાય છે. સવારનું ચક્કર મારવા તો આવો જ પડે યાર, રોજે આવું જ છું ચક્કરમાં. તમને વિડીયો પણ મળે જ છે. બધા એમ કહે છે કે આ ડ્રેગન ફ્રૂટ ઉપર જ વિડીયો બનાવો. આપણા પાસે ખેતી જેની છે એની, બીજી મગફળી ને ત્રીજી વાલ. બીજું કંઈ હોય તો તમને કંઈક ટોપિક બનાવો ને, ક્યાંય જવાનું નથી થતું, તો કંઈક ફરવા કે કંઈક જવાય તો પછી કંઈક નવો ટોપિક આવે તમારું ઉપર. થ્રિપ્સ ચેક કરવી પડશે મારે. હું તો છાંટવી તો છે જ, જોઈ લઈએ છે કે નહીં અટેક થ્રિપ્સને. ફ્રૂટ સારા છે. કેટલા જો, 1 2 3 4 5 6 7 8 9 9 10. આ રહી જો માખી, આ માખી છે જો,
દેખાય છે? આ થોડોક પ્રોબ્લેમેટિક છે. આ છે ને ઈંડા મૂકે છે આનામાં અંદરની સાઈડ, પછી એ છે ને ગાર્ડર બની જાય છે, થોડુંક ઇસ્યુ આવે છે. એટલે આ મોટું થયું ને આ ડ્રોપિંગ આવશે. હું તો હોવું જ જોઈએ, આપણે શું કહેવાય, પ્રૂનિંગ નહીં પણ કહેવાય આને પ્રૂનિંગ જ કહેવાય, લગભગ ફ્લાવરિંગ પ્રૂનિંગ. એ કરીને આપે તો સાઇઝમાં તમને બેનિફિટ મળે. પણ પછી બધા ખેડૂતોને એમ થાય કે હવે સાઇઝ બેનિફિટ લેવા જઈએ તો પછી ક્વોન્ટિટી ઘટી જાય. ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી આપો સાઇઝની, બહુ સારું રહેશે. એ કામ પણ તમારું સરળ થઈ જશે. ક્યાંક ફ્લાવર ખીલ્યા છે, આ કાલે ખીલેલો છે એવો થઈ ગયો છે યાર. આ તો જો શિટ, કંટાળવાનું કામ છે યાર. આ જો આ બધું ફંગસ આવી જ નથી. ક્યાંક ક્યાંક છે ને આ એક આવે છે જો, ક્યારેક અડધું પાકે અડધું નથી પાકતું. એ છે ને ઓલું થઈ જાય છે, એટમોસ્ફિયર ચેન્જ થાય ને એટલે આ ઇસ્યુ આવે થોડુંક. અડધું પાકે ને અડધું ના પાકે. ભલે એને ટાઈમ આપો તો પછી પાકી જાય. આ પ્રોબ્લેમ રહેતો હોય છે ક્યાંક હોય, અને મેજર પ્રોબ્લેમ તો ના કહેવાય. ઘણી કેટલી છે, 1 2 3 ફ્લાવર આજે ઘણા ખીલ્યા છે. આ બધા કાલે પરમ દિવસે ખીલશે. રૂટીન સાયકલ આ વખતે સારું રહે છે, ખાલી નથી રહેતા ઝાડવા. સ્પાઈડરમેન હેરાન કરે છે મને, આવી રીતે છે બધું. અરે કંટાળો છે યાર આ તો. તો ચાલો વિડીયોને કરીએ. ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો, હર હર મહાદેવ.